નગરપાલિકાના ડોર ટુ ડોર કર્મચારી, ટ્રેનર્સ, સ્વાપર અને સફાઈ કામદારોને પોતાના આરોગ્યને ધ્યાને લઈ શારદા ભવન ટાઉન હોલ ખાતે સેફ્ટી કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઓએનજીસીના પ્રોડક્શન એસેટ મેનેજર હરેન્દ્ર સ્વરૂપ, એચઆર હેડ દીપકર બહેરા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સેફ્ટી કિટ વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કામદાર, ડોર ટુ ડોર કર્મચારી, ડ્રેનેજ સ્વીપર સહિત 250 જેટલા કામદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને તાલીમ આપવામાં આવી હતી. બાદ ઓએનજીસી દ્વારા જેકેટ, ટી શર્ટ, ટોપી અને જ્યુસ બેગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે ગુજરાત સરકાર દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ મિત્રને નગરપાલિકા દ્વારા 10,000ના પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ આવે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. આ કાર્યક્રમમાં ઓએનજીસીના ફાઇનાન્સ હેડ વિનીત ગોયલ, CSR એક્ઝિક્યુટિવ નીતિશ પાટીલ, જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગरपालिकाના अधिकारियों અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. जो ये स्वच्छता कर्मचारी हैं हमारे जो नगर पालिका के, तो उनका हम सराहना करना चाहते थे और इस छोटे से प्रोग्राम के द्वारा हम उनको उनके जो कार्य का हम सलाम करते हैं और उनको एक अप्रिसिएशन देना चाहते थे. तो ये आज हम किए हैं और हमारे ये ओएनजीसी का ये दायित्व भी है कि हम समाज का सेवा में भी हम योगदान करें और हम लगातार करते रहते हैं. हमारे CSR के बहुत सारे प्रोजेक्ट में हम स्वच्छता के साथ साथ हेल्थ का और न्यूट्रिशन का, वाटर मैनेजमेंट, एजुकेशन का, इसका भी हम कार्यक्रम लेते हैं. प्रोजेक्ट पे आपको प्रोजेक्ट को इनाम देते हैं. तो इस तरह से स्वच्छता का जो ये प्रोग्राम है उसमें हमारे सहयोग जो दिए हैं कर्मचारियाँ नगर पालिका के, उनको मैं बहुत सारे बधाई देता हूँ कि उन्होंने देश को और समाज को और ये पूरा हमारे सिटी को स्वच्छ बनाने रखने में बहुत मदद करते हैं और कार्यरत रहते हैं. उसके लिए बहुत बहुत धन्यवाद उनका. જેથી કરીને તેમનું આરોગ્ય જળવાય એટલા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છ રહે એ માટે નગરપાલિકાના પ્રમુખશ્રી, સેનિટેશન ચેરમેન, કારોબારી ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ પણ સારો સહકાર આપે છે. એઝ એ ટીમ અંકલેશ્વર નગરપાલિકા અમે અંકલેશ્વરમાં વધારે સફાઈ થાય, સારું થાય એના માટે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ. તેમજ સફાઈ મિત્રોને સફાઈ માટે પ્રોત્સાહન મળે એ માટે નિર્મળ ગુજરાત અંતર્ગત હવેથી દર મહિને એક સફાઈ મિત્રને પ્રોત્સાહન રૂપે રૂપિયા 10,000નું ઇનામ આપવાની પણ આજે જાહેરાત કરવામાં આવેલી છે. થેન્ક યુ.